19 જૂનના રોજ ગુજરાતની વિસાવદર અને કડી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આજે જાહેર થયા છે। ત્યારે વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે, જ્યારે કડીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે। મહેસાણામાં જીટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ હતી। ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોથી વિજય થયો છે। ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર એક યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી ધરપકડ કરી છે। 2022થી ચેન્નઈમાં ડેલોઇટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી યુવતી રેની જોશિલ્ડાએ સરખેજમાં જીનીવા લિબરલ સ્કૂલ, બોપલમાં દિવ્યજ્યોત સ્કૂલ, અસારવામાં બીજે મેડિકલ કોલેજ અને મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અગ્રણી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના 21થી પણ વધારે મેલ મોકલ્યા હતા। ત્યારે આ યુવતીનું બ્રેકઅપ થયું હોવાથી તેના બોયફ્રેન્ડને ફસાવવા ધમકીના મેલ કર્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। તાજેતરમાં અમદાવાદના દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી પડ્યા બાદ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા સફાળું જાગ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને શહેરના 9 જેટલા દરવાજાઓમાંથી વાહન વ્યવહાર બંધ કરવા, આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે। આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સહિતના સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવશે।